હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો આજે છે મારો બર્થડે. તો આ વિડીયો બહુ મસ્તીનો વિડીયો છે, એટલે છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. જો આ છે સવારના 6 વાગ્યાનું વ્યૂ. તો મારો બર્થડે આજે ભલે હોય પણ સ્કૂલમાં તો રજા રખાય નહીં, એટલે સાથે સાથે આપણે આજે સ્કૂલની પણ તૈયારી કરવાની છે. તો ચાલો હવે હું થઈ ગઈ છું નાઈને તૈયાર. તો આ છે મારો આજનો આઉટફિટ. તો કોને કોને બારીમાં એકદમ ચોખ્ખો દેખાય છે મારો આઉટફિટ, કમેન્ટ કરજો. તો હવે લંચ બોક્સ થઈ ગયો છે પેક. તો ભલે બર્થડે હોય પણ તોય આજે નાસ્તામાં તો ચેવડો જ છે. હવે આપણે અને આજે બર્થડે છે એટલે સ્કૂલમાં કંઈક તો વેચવું પડે, એટલે મેં આ 2 બોક્સ લીધા છે બ્લુ પેનના. કેમ કે આમાં 2માં 25 આવે છે, એટલે મારી કુલ સંખ્યા છે 46, એટલે થઈ રહ્યા. અને આ એક રેડ પેનનું બોક્સ લીધું. અને હા ગાઈસ, તમને યાદ હશે કે આજે છે 21/6/2025, એટલે કે આજે છે યોગા ડે પણ. તો મારી પાસે યોગાનો નેટ તો નથી, પણ હું આ આસન લઈ જાઉં છું, તે પણ ચાલે. તો હવે હું થઈ ગઈ છું તૈયાર, એટલે હવે હું તમને સ્કૂલેથી આવીને પછી મળીશ. તો જો આ છે કેક, મિની કેક. હવે હું ક્યારની વાટ જોઉં છું, એ લોકો હજી 2 વાગ્યા લગભગ આવેલા છે. ચાલો આપણે જોઈએ. હેપી બર્થડે. હવે આવ્યો છે મારો ભાઈ. હાય, કેમ છો? જો હવે મારા મોટા મમ્મી જીલાને પીવી એ લોકો આવી ગયા છે. જો હવે આ લોકો આવી ગયા છે. હવે હું કેક લઈ આવી છું, જો હું તમને બતાવું. તો જો આ છે કેક. તો હવે મમ્મી અહીંયા બનાવેલું છે પંજાબીનું શાક અને પરોઠા. તો ગાઈસ, યશ્વીને ખબર ધીમેથી બોલવું પડશે, કારણ કે હું અહીંયા જ છું ને વોશરૂમની અંદર ગઈ છે. તો મને હાલ મૂકું બન્યું અહીંયા આવી ગયો છું. અને મમ્મીને એ લોકોને એમ કહેવાના છે કે એ નીચે આવીશું ભેગું રમવા ગયો છે. અને એની આ તો આપણે આવી ગાઈસ હામી હતી. અને ગાઈસ આપણે જલ્દીથી જઈએ અને એની આ તો ગિફ્ટ પેક કરાવવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ સ્ટેશનરીમાં. નથી જવાનું ને, બહાર નીકળી જા. અહીંયા હાય તો હાય જય દીદી. યશ્વીને ખબર નથી, એમ હવે અમે જઈએ છીએ ગિફ્ટ લેવા એનું. તો ચાલો હવે આપણે જઈએ. તો ચાલો હવે આપણે આવી ગયા છે સ્ટેશનરી. પાઉચ બતાવી દઉં કયા કરવા છે બોલ. ગાઈસ, હવે આમાં હું વિચારું છું કે આમાં કેવું રહેવું, આ રહેવું અથવા યુનિકોર્ન વાળું. તો ચાલો આટલા બધામાં આપણે રહેવાનું છે. આડાવડા નો થઈ જાય કે આટલા બધામાંથી આપણે એક રહેવાનું છે. હું કન્ફ્યુઝ થઈ ગયો છું કેવું રહેવું. જો અંક અહીંયા ઉતારતા જ જાય. તો ચાલો, તો હવે મેં આ ચૂઝ કરી નાખેલું છે, કારણ કે આ બહુ મસ્તીનું લાગે છે. તો ચાલો હવે આપણે અહીંયા ગિફ્ટ રેપિંગ કરાવીએ છીએ. જો તો જોવો અહીંયા આપણે ફ્લાવર બનાવી નાખેલું, આપણે ને હતા કે અંકલને. અને હવે અહીંયા તો ગાઈસ, આપણે આ 3માંથી એક ચૂઝ કરવાનું છે. તો એક આ બહુ સારું છે, આ ચિપકાવી દો. ફ્રોમ ઝીર રાખજો, મને બતાવો. ચાલો હવે આપણે નામ લખવાના છે. અને જો કેવું લાગે છે. આપણે લઈ દીધું છે હવે ગિફ્ટ, અને હવે આપણે જોઈએ છે ઘરે. અને હવે આપણે જોવાનો છે યશ્વીનો રિએક્શન. તો ચાલો હવે આપણે ઘર તરફ આવી ગયા છીએ, અને ઘરનો દરવાજો કઈ ખુલ્લો છે. ચાલો હવે જઈએ. ઘર યશ્વી સામે જ છે. ઓહો, યશ્વી તૈયાર થઈ ગઈ? હા, ક્યાં ગયો તો તું? હર્ષ ભેગું રમવા. અચ્છા. હા, થેલીમાં શું છે? થેલીમાં કાંઈ નથી, બાપુએ મને થેલી દીધી. તો ચાલો અત્યારે અહીંયા યશ્વીને ખબર ન પડે ને, થોડુંક જેવું બોલશો, યશ્વીને ખબર ન પડે ને એમ હું અહીંયા ગિફ્ટ સંતાડવાનો છું. તો ચાલો આ થેલીની અંદર છે, પણ ગાઈસ ને થોડોક શોખ તો થયો જ તો, પણ મેં કીધું એ બાપુએ મને દીધી છે, અને પછી કાંઈ બહુ બોલી નહીં. ચાલો હવે આપણે કાઢી ગાઈસ, એક હાથેથી એક કામ થાય જ નહીં. તો આ તમે બધા જોયું જ છે, આ આપણે આવું બનાવેલું છે,
જુઓ જુઓ આપણે આ બનાવેલું જ છે. ચાલો આપણે એમાં એવો પ્લાન છે કે અહીંયા આપણે આ હંતાઈ દેવાનું અને એનું ઉપર આ ગોદડી હું ઓઢાડી દઈશ. જો ખબર નથી પડતી એટલે કે બસ હવે આપણું કામ પૂરું. તો હવે આપણે બહાર જોઈએ કે કોણ કોણ આવેલું છે. કેક કટ કર. તો ગાઈસ બધાના બર્થડેમાં મારો નિયમ છે કે હું જે આ કેન્ડલ છે એ સળગાવું, કારણ કે જ્યાં બાપુનો બર્થડે હતો ત્યાં મેં અને દીદીએ સળગાવી હતી અને ત્યાં યશવીનો બર્થડે છે ને તો હું સળગાવું છું. તો આપણો બર્થડે તો હવે અત્યારે થઈ ગયો છે પૂરો, એટલે હજી નથી જો 12 વાગે થવાનું છે, પણ એમ તો અત્યારે પૂરો થઈ ગયો છે. ચાલો આપણે નાઇટ ડ્રેસ પહેરી લઈએ, કેમ કે આમાં તો બહુ જ ગરમી થાય છે. તો હવે મેં પહેરી લીધો નાઇટ ડ્રેસ. ગાઈસ અત્યારે મને જોવો, મને આ યશવીએ કરી છે. ગાઈસ કેમ એવું કર્યું છે કે યશવીને જોવો. ગાઈસ બર્થડે તો થઈ ગયો પૂરો, પણ છેલ્લે થોડી કેક વહી દીધી તો જો છેલ્લે મારી આ હાલત કરી છે. પણ ગાઈસ મારે આવી કરીને કેમ જોવું. તો ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ.